એચએમ કિચનમાં આજે તમારા બધા માટે એકદમ સરળ અને ફટાફટ બનતી મીઠાઈ આવી ગઈ છે, જેનું નામ છે શાહી ટુકડા. શાહી ટુકડા જેવું નામ છે તેટલું જ બનાવવામાં ઇઝી છે. તો સૌપ્રથમ બ્રેડ લેશું અને બ્રેડની કિનારીને કટ કરી લઈએ. કિનારી આ રીતે કટ કરી લીધા બાદ તે બ્રેડના 4 પીસ કરી અને સ્ક્વેર પીસમાં મેં કટ કરી લીધા છે. તમને ગમતો હોય તે શેપ તમે અનુકૂળ હોય તે શેપમાં કટ કરી શકો છો. અહીં હું સ્ક્વેર પીસમાં જ બનાવું છું. આ રીતે મેં 3 બ્રેડને કિનારી કાપી અને 3 બ્રેડના કટકા કરી અને તૈયાર કરી રાખ્યા છે. જેટલી સંખ્યામાં તમારે જોતું હોય તેટલી સંખ્યામાં તમારે કટ કરી લેવાનું. હવે એક પેનની અંદર તેલ એડ કરવાનું છે અને થોડું ઘી એડ કરીશું, જેથી જે શાહી ટોસ્ટ બનાવવાના છે તેમાં ઘીની પણ સ્મેલ સારી આવશે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે પીસ કરીને રાખ્યા હતા તેને ફ્રાય કરી લેશું. તેલ ગરમ થઈ ગયું છે મિત્રો, તો હવે બ્રેડના પીસને એડ કરી દઈએ. તેને ઉલટ કરી અને સરસ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો બીજી સાઈડ પણ કરી લઈએ. ખૂબ જ જલ્દી અને ફટાફટ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. ફક્ત 7 જ મિનિટમાં મેં આ મીઠાઈ તૈયાર કરી છે. તો બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરના તૈયાર થઈ ગયા છે, તો તેને એક પ્લેટની અંદર લઈ લઈએ. હું બંને સાઈડ તમને ઉલટ કરી અને બતાવું પણ છું. તો હવે આ બ્રેડને ડીશમાં લઈ લેશું. બાકીના વધેલા પીસ પણ આ જ કઢાઈમાં ફ્રાય કરી લેશું. ક્યારેય તમને મીઠું ખાવાની ઈચ્છા થાય તો ફટાફટ આ રીતે બનાવી અને તૈયાર કરી લેવા. નાના મોટા સૌ કોઈને બ્રેડ તો ભાવતી જ હોય છે, પણ બ્રેડમાંથી જે મીઠાઈ આપણે બનાવીએ છીએ તે એકદમ સરસ અને ફટાફટ બની જાય છે. પાછું તેનું જેવું નામ છે તે જ પ્રમાણે તે સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. તો આ રીતના પીસ તૈયાર થઈ ગયા. હવે એક પેન લેશું. તે પેનની અંદર અડધી વાટકી ખાંડ એડ કરીશું. સાથે અડધીથી પોણી વાટકી પાણી એડ કરી અને ચાસણી તૈયાર કરીશું. અહીં ચાસણી કોઈ તારને માપી અને લેવાની નથી, ફક્ત ચીપચીપું પાણી તૈયાર થાય તે રીતનું તૈયાર કરવાનું છે. ખાંડ ઓગળી જાય અને 1 થી 2 મિનિટ સુધી પાણી ઉકળે તેટલી જ વાર તેને ગેસ ઉપર રહેવા દેવાની છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગી છે અને પાણીમાં બબલ્સ આવવા લાગ્યા છે. બબલ્સ ધીમે ધીમે વધુ ને વધુ થતા જશે એટલે ચાસણી તૈયાર થઈ ગઈ તેવું તમારે સમજી લેવાનું. અને ચાસણી થઈ છે કે નહીં તે જોવા માટે પણ હાથ અને આંગળી વચ્ચે ચેક કરી લેવાનું કે ચીકાશ તમને લાગે છે કે નહીં, તે પણ આ રીતે ચેક કરી લેવાનું. તો તે પૂરેપૂરી ચીપચીપી થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું અને ચાસણીને થોડી ઠરવા દઈશું. થોડી ઠરી ગયા બાદ જે પીસ કરીને રાખ્યા છે આપણે તે પીસ
ચાસણીમાં એડ કરવાના છે. તો મેં 3-4 મિનિટ ચાસણી ઠરી ગઈ ત્યારબાદ તમને બતાવું છું કે પીસ પણ એડ કરી દઉં છું અને પીસને એડ કરી અને ઉલટ-સુલટ પલટાવી લેવાના છે. આ રીતે મેં બધા પીસને એડ કરી દીધા અને તેને બીજી તરફ પલટાવી અને ચાસણીમાં બંને તરફ ડીપ કરીને લઈ લેવાના છે. તો આ રીતે બધા જ પીસને મેં પલટાવી દીધા છે. એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને તમે પહેલી વાર બનાવતા હશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો, આવા નવા આઈડિયા તમારે જોતા હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. સાથે સાથે બેલ આઇકનને પણ તમે પ્રેસ કરી દેશો તો મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી મળતી રહેશે. બધા જ પીસને મેં આ રીતે પલટાવી અને 2 મિનિટ રહેવા દીધા છે. તો હવે 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને એક ડીશની અંદર લઈ લઈશું. ત્યારબાદ તેની ઉપર ડ્રાયફ્રૂટ એડ કરી અને તેને ગાર્નિશ કરી દઈશું. આ રીતે આટલી જલ્દી શાહી ટુકડા તૈયાર થઈ ગયા છે. તો તમે લોકો ક્યારે આ શાહી ટુકડાની રેસીપી ટ્રાય કરો છો તેની મને કોમેન્ટ જરૂર કરો. તેમજ તમારી કોમેન્ટથી મને મોટિવેશન મળે છે. તો મિત્રો, તમે કોમેન્ટ પણ જરૂર કરો અને આવી નવી રેસીપીની મજા પણ માણો. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ.